અંદાજો કરવામાં આવ્યો છે કે વાવાઝોડું આવવાનું છે ટૂંક સમયમાં. તો કોઈ છે ને તાપમાં દાખલાવાળો વિડીયો બનાવ્યો તો બહુ પહેલાં ગરબા નહોતા આવડતા મને, પણ હવે આવડી ગયા. આટલો વિડીયો બનાવતા બનાવતા છે ને 3 વાગી ગયા છે. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજનો દિવસ એવો કંઈક સ્ટાર્ટ થાય છે. એકચ્યુઅલી બપોર થઈ ગઈ છે, પણ હું જાઉં છું આજે ક્લાસે વિડીયો શૂટ કરવા માટે, કેમ કે નવરાત્રિ નજીક આવે છે. તો મેં એવું વિચાર્યું છે કે હું એક વીકમાં છે ને 1 થી 2 રીલ શૂટ કરીશ આવી રીતે. તો હું ક્લાસે જાઉં છું સર જોડે વિડીયો બનાવવા માટે. મેં સરને સવારે મેસેજ કરેલો કે આજે રીલ શૂટ કરીએ એમ. તો સરનો મેસેજ આવ્યો છે કે વ્હાઇટ પહેરીને આવજો, કેમ કે સર છે ને ઓલરેડી વ્હાઇટ પહેરીને આવી ગયા છે. તો મારા જોડે કંઈ વ્હાઇટ છે નહીં. મેં અહીંયા એક ટોપ કાઢ્યું છે વ્હાઇટ કલરનું. આ ક્લોથમાં છે ને મારા બહુ જ રીલ્સ હશે, તો મારી જોડે એક જ વ્હાઇટ છે. મેં આ વખત વિચાર્યું છે કે નવરાત્રિમાં છે ને હું કુર્તા સ્ટીચ કરાવવાની છે એમ. તો મારા જોડે બીજો કોઈ ઓપ્શન નથી, તો હું આ ટોપ પહેરીશ, નીચે જીન્સ, અને જોઈએ કે આજે રીલ કેવી શૂટ થાય છે. કેમ કે છે ને રીલ શૂટ કરવામાં છે ને 1-2 કલાક નીકળી જાય છે. ભલે તમને 15 સેકન્ડનો વિડીયો હોય, પણ પ્રેક્ટિસ કરવું પછી કમ્પ્લીટ વિડીયો આવે એના માટે છે ને બહુ મહેનત જાય છે. મારો ફર્સ્ટ બ્લોગ બિહાઇન્ડ ધ સીન વાળો છે ને મારો અને પ્રિયાંશીનો, મેં એક વર્ષ થઈ ગયું કદાચ એને મેં બનાવ્યો. અહીંયા લિંક નાખી દઈશ, તમે જોજો ખાલી. ત્યારે મને દાખલા બી નહોતા આવડતા. પછી એ વર્ષ પછી દાખલા બહુ જ ટ્રેન્ડિંગમાં આવ્યા હતા એમ. તો 15 સેકન્ડની વિડીયો બનાવવા માટે બહુ જ મહેનતની જરૂર પડે છે એમ. તો હમણાં 1:30 થયા છે, મારે 2 વાગે ક્લાસે પહોંચવાનું છે. તો હું રેડી થઈ જાઉં અને પછી તમને મળું. તો હું થઈ ગઈ છું અડધી પૂરતી રેડી. મેં નીચે પેલું જે શ્રોગ હતું એ જ પહેર્યું છે, અને અહીંયા બી થોડી કોટી ચડાવી દીધી છે. નીચે જીન્સ પહેર્યું છે, અને મારી ઇયરિંગ્સ નહીં પહેરવાનું બાકી છે. મેં બધું બેગમાં મૂકી દીધું છે. ક્લાસે જઈને અડધી રેડી થઈશ. અડધી થઈ ગઈ છું, અડધી ક્લાસે જઈને રેડી થઈશ. કેમ કે બહાર બહુ જ તાપ છે, અને તાપ જોડે જોડે છે ને હવા બી એટલી બધી છે ને, કેમ કે એવી અંદાજો કરવામાં આવ્યો છે કે વાવાઝોડું આવવાનું છે ટૂંક સમયમાં. તો લેટ્સ સી, જોઈએ અંબાલાલની આવી જે એ કરે છે તો એ કેટલું સાચું પડે છે એમ. તો હું ક્લાસે જઈએ અને પછી મળું. બરાબર. તો બુટ્ટી પહેરે છે પણ કંઈ બોલતી કેમ નહીં? બધાને જોવી પડે ને બુટ્ટી કેવી છે. હજી છે ને અમારે પ્રેક્ટિસ કરવાનું બાકી છે. હજી ખબર નહીં સારે કયો ગરબી સિલેક્ટ કરવું કયો નહીં એમ. આટલાને થોડી ઘણી પ્રેક્ટિસ કરીશું, પછી ખબર નહીં કેટલા ટેક આવશે, પછી એક રીલ શૂટ થશે એમ. મારી જોડે ઓલવેઝ બધાને એવું. તો હું પ્રિયાંશી જોડે બી એક શૂટ કરવાની છું. હું બ્લેક ટી શર્ટ લઈને આવી છું આજે. તો જોઈએ કે પ્રિયાંશી જોડે કઈ શૂટ કરીશું કઈ નહીં એમ. અમે લોકો છે ને તાપમાં દાખલાવાળો વિડીયો બનાવ્યો તો બહુ પહેલાં મેં તમને પહેલાં કીધું ને, ત્યારે મને ગરબા બિલકુલ બી એટલા બધા સારા ગરબા નહોતા આવડતા મને, પણ હવે આવડી ગયા છે. હે ને? એવું નહીં કે એટલા બધા બી સારા આવડે છે, પણ આવડે છે એમ. મને એવું વિચાર છે કે હું કંઈક ચાલુ કરું એમ. પણ હું છે ને એઝ અ સ્ટુડન્ટ અહીંયા શીખવા આવું છું, એઝ અ મેડમ. બધાને બહુ એવું કન્ફ્યુઝન છે કે હું છે ને અહીંયા શીખવાડું છું, પણ હું છે ને એઝ અ સ્ટુડન્ટ અહીંયા શીખવા આવું છું. તો બધા બહુ મેસેજ એવા કરે છે કે ટ્યુટોરિયલ બનાવો આ તે, પણ મને છે ને ટીચિંગ આપતા નથી આવડતું. બી ઓનેસ્ટ, મને છે ને એવું ટીચિંગ જે આ લોકો ટીચિંગ આપે ને એવું ટીચિંગ આપતા મને નથી આવડતું. તો હું જોઈશ, સરને આજે વાત કરીશ કે મતલબ હાલશે તો હું વિડીયો મૂકીશ એમ. તો અમે લોકોએ છે ને સ્ટેપ બનાવી દીધો છે. હવે સ્ટેપ તો બની ગયો છે ને, અત્યારે છે ને રિહર્સલ બી થઈ ગયું છે, પણ ખબર નહીં જ્યારે શૂટ કરવાનું આવશે ને ત્યારે કેટલા મારાથી ટેક લેવાશે. તો આ સર જોડે હું શૂટ કરવાની છું. A few inches later. ક્યારના દાખલાની રીલ બનાવવા માટે આમ એટલી કોશિશ કે મારા છે ને 4 ટીક થયા છે, પણ છે ને એનર્જી દાખલામાં છે ને બહુ જ ઓછી આવે છે મારી એમ. તો હજી બી ટ્રાય કરું છું કે સારો વિડીયો બને એમ. હજી 2 વિડીયો ખાલી બનાવ્યા છે, અને 2 જ બનાવવાના છે કેમ કે એક જ આઉટફિટ છે. આટલો વિડીયો બનાવતા બનાવતા છે ને 3 વાગી ગયા છે.
બસ હું 3:15 પાછી ઘરે જઈશ. આ એક જ રીલ શૂટ કરીને પછી ડાયરેક્ટ હું ઘરે જઈશ. તો હું આવી ગઈ છું ઘરે, મસ્ત ફ્રેશ થઈ ગઈ છું અને બહાર એટલો પવન, એટલી ધૂળ ઉડે છે ને, તો મને છે ને આંખનો ધીરે ધીરે હમણાં જ પ્રોબ્લેમ સોલ્વ થયો છે. પણ મને એવું લાગે છે કે જો આવી એક્ટિવા પર જતી રહીશ ને હું, તો મને પાછો પ્રોબ્લેમ ચાલુ થઈ જશે. તો અત્યારે બી હું એક આઈ ડ્રોપ્સ ડૉક્ટરે જે આપેલી હતી, તો એમણે કીધું છે કે ક્યારે બી કશું થાય ને તો એ તમે આઈ ડ્રોપ્સ યુઝ કરશો ને તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય એમ. તો મારે પાછું એ ચાલુ કરવું પડશે, કેમ કે આજે મેં છે ને કાજલ બી નાખી હતી ને, તો થોડું ઇરિટેશન થાય છે હમણાં આંખમાં, અને તાપના લીધે બી એમ. અને તમને ખબર છે મેં છે ને બેડ ચેન્જ કર્યો છે, લાઈક ડિરેક્શન એનું છે ને આમ ચેન્જ કરી દીધું છે મેં. હવે જો અમે આ બાજુની દિશામાં હવે સૂઈ જઈએ છીએ, તો થોડું ચેન્જ લાઈફમાં લાવવા બહુ જરૂરી છે એમ. તો એનાથી આપણને બી થોડું પોઝિટિવ ફીલ થાય એમ. મારાથી એવું કહેવું છે કે થોડો ઘરમાં ચેન્જ લાવીએ ને તો થોડું સારું લાગે એમ. અને પહેલાં જેવી જે આદત, જે ગરબા રમીને ઠંડુ હું છે ને મિલ્કશેક પીવું છું અહીંયા, તો પહેલાં જેવી જે આદત છે મને ઠંડુ કંઈક પીવાની ગરબા ક્લાસેથી આવીને. હજી સાંજે બી મારો ક્લાસ છે, બટ આ ખાલી હું વિડીયો શૂટ કરવા માટે ગયેલી, તો માંડ 2 રીલ શૂટ થઈ છે. તો આવા હું વિડીયો લાવતી રહીશ, જે બી હું શૂટ કરતી હોઈશ. અને આગળ બી મેં પહેલાં બહુ તમને કીધું હતું કે હું વ્લોગ બનાવીશ નવા આમ તે, પણ મારા મનમાં એટલા બધા કન્ટેન્ટ હોય છે, પણ એના માટે શૂટ કરવા માટે છે ને મારી જોડે એક તો કોઈ છે નહીં જે મને શૂટ કરી આપે. બધું જ મારી જાતે કરવું પડે. ક્યાંક જવું હોય તો કોઈ જોડે હોય તો થોડું આસાન રહે વિડીયો શૂટ કરવાનું એમ. तू साला भोला दिखता है लेकिन है एकदम होशियार हो लुच्चा. તો આ વીકેન્ડમાં કંઈક પ્લાન છે કરવાનો, તો આગળ જતાં તમને ખબર પડશે કે શું પ્લાન છે. झूठ बोलो, बार झूठ बोलो. એમ હજી એવું છે નહીં, કન્ફર્મેશન હું નથી આપતી, બટ છે કંઈક વિચાર્યું છે એમ. રાત્રે પ્રિયાંશીને છે ને કંઈક કામ આવી ગયેલું, કોઈ મેડમ જોડે જવાનો હતો એને, તો એ ત્યાં કંઈક હોસ્પિટલમાં ગયેલી, તો એના જોડે વિડીયો શૂટ ના થયો મારાથી. તો કંઈ નહીં, અમે લોકો શનિ રવિ કંઈક પ્લાન કરીશું વિડીયો શૂટ કરવાનો. અમને છે ને મને એમ એવું છે કે વિડીયો શૂટ કરે તો પ્રોપર શૂટ કરીએ એમ, આઉટફિટ ને એ બધા સાથે એમ. તો લાસ્ટ ટાઈમ બી અમે એવું જ કરેલું કે ચણિયો અમને સેમ પહેરેલો, લાઈક પ્રોપર આમ નવરાત્રિવાળું કહેવાય ને એવી રીતે શૂટ કરેલો એમ. તો આ વખત બી એના જોડે કંઈક એવી રીતે ટ્રાય કરીશું એમ. તો પહેલાં મેં તમને જે કીધેલું કે મારે એને પ્રિયાંશીની ટ્વિનિંગ કરવું છે, એક ટ્વિનિંગવાળો મેં વિડીયો મૂકેલો છે જ્યાં બંને સેમ કુર્તો પહેરેલો છે. તો એવું બી એક ટ્રાય કરીશું કે આ બંને ટ્વિનિંગ પહેરીને વિડીયો શૂટ કરીશું એમ. તો બસ આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમ્યા હોય, આવા નાના હું બ્લોગ બનાવતી રહીશ, તો તમને મારા લાઈફની અપડેટ ને મને બી આમ ગમશે તમારા લોકો જોડે આ બધું શેર કરવાનું. તો તમને આ બ્લોગ ગમે તો લાઇક, શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. આપણે મળ્યા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.